નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ સુરેન્દ્રનગરથી. તો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં મધ્યરાત્રે તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનન સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે કાંધાસર અને સાંગાણી વચ્ચે આવેલા ચામુંડા ડુંગરોમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન પર દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન સૌથી મોટા ખનીજ માફિયા તરીકે ઓળખાતા લાલાભાઈ ભીમાભાઈ જોગરાણા ઉર્ફે લાલાને સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. સ્થળ પરથી એક ડમ્પર, એક હિટાચી એક્સકેવેટર મશીન તેમજ એક કેરિયર પાટલો મળી કુલ ₹1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલ તમામ સામાનને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે. આરોપી સામે સરકારી જમીનમાં ગેરકાયદેસર ખનન કરવા બદલ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. આજે મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે જ્યારે તપાસણીમાં હતા ત્યારે ચોટીલા માતાજી ડુંગરોની આસપાસ જે તદ્દન ગેરકાયદેસર રીતે ડુંગરોનું જે ખોદકામ કરતા હતા એવા લાલા ભીમા જોગરાણા ઉર્ફે લાલો, અનિલ દિનેશ ચાપડિયા બંને ઈસમો રહે નાના પાળિયાદને ત્યાંથી સ્થળ ઉપરથી ઝડપી પાડવામાં આવેલ છે. સાથે સાથે જે આ ખોદકામ કરવાની અંદર જે મશીનરીનો ઉપયોગ થતો હતો તેમાં એક એક્સકેવેટર, હિટાચી મશીન, એક એક્સકેવેટર લઈ જવા માટેનું કેરિયર પાટલો અને એક ડમ્પર વગેરે મળીને કુલ 1.5 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવેલો છે. વારંવાર અત્રેથી રેડો પાડવામાં આવતી ત્યારે પણ તેઓ ભાગવામાં સફળ રહેતા હતા, પરંતુ આજે આ મોડી રાત્રે છે એ તેઓ જે મોડસ ઓપરેન્ડી અપનાવતા મોડસ ઓપરેન્ડીને નિષ્ફળ બનાવી અને તેઓને રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ બંને ઈસમોની સામે છે એ લેન્ડ ગ્રેબિંગ તેમજ મોટા પ્રમાણમાં જે ખોદકામ કરેલું છે તદ્દન ગેરકાયદેસર રીતે એની માપણી કરી અને દંડકીય કાર્યવાહી તેમજ ખાણ ખનીજના જુદા જુદા જે કાયદાનો ભંગ કરેલો છે અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને આ તમામ 1.5 કરોડનો મુદ્દા માલ છે જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો.